હું કલાકથી ઊભો હતો અને હજી પાછળ ઠેઠ લગીને લાઈન પહોંચી ગઈ. એવરી ટાઈમ પીએમ આપણને હેલ્પ કરી છે અને આઈ ફીલ આમાં બી એ હેલ્પફુલ રહેશે જ. ના લાઈનમાં શું કરવા ઊભું રહેવું ના હોય એને લાઈનમાં ઊભું રહેવાની જરૂર છે. તો લાગતું તો નથી અફવા છે, શું સાચું શું ખોટું કઈ ખબર પડતી નથી અત્યારે. કેટલીક લાઈનમાં ઊભું રહેવું, પેલા નોટું બદલાવા ઊભા રહીએ આપણે લાઈનોમાં, પછી જીએસટી ના અંતે એને બધું વધારો, પછી ગેસની અછત આવી ગઈ એટલે બધા ગેસની લાઈનમાં. હવે આ બાકી રહી ગયું તો પેટ્રોલની લાઈન આવી ગઈ. તો પેટ્રોલ 15,307 લીટર અવેલેબલ છે. એની સાથે સેકન્ડ નંબરનું પેટ્રોલ એટલે 13,090 લીટર પેટ્રોલ અવેલેબલ છે. પણ ડીઝલ એટલું જ અવેલેબલ છે 12,825. સાથે જોઈ શકો છો બાજુમાં ડેન્સિટી અને રેટ. પૂરતા પ્રમાણની અંદર પેટ્રોલ પંપે પેટ્રોલ છે જ, છતાં પણ પબ્લિકનો એક ઓહાપો છે કે પેટ્રોલ નહીં મળે. તો પણ પેટ્રોલના જે ઓનર કે અહીંયા મેનેજરો હોય એની સાથે વાત કરી, એમનું એવું કહેવાનું છે કે પૂરતા પ્રમાણમાં પબ્લિકને પેટ્રોલ મળી રહેશે, એટલે કોઈ પબ્લિક હેરાન ના થાય અને મહેરબાની કરી અને પોઝિટિવ થિંકિંગ કરે કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં કાલ અથવા પરમદીથી અવેલેબલ છે જ. એમ મોટાભાઈ, પેટ્રોલ પૂરું થઈ ગયું છે, તમે અહીંયા જે પ્રમાણે બેરીકેડ લગાવ્યા છે એવી રીતના? પેટ્રોલ અત્યારે મારી પાસે એટલો સ્ટોક નથી, આટલા ઓલરેડી આટલા માણસો ઊભા છે. હું અત્યારે એ વસ્તુ કરું છે કે ભાઈ વધારે ઊભા ન રહ્યો ખોટા, કારણ કે શું છે વધારે ઊભા રહેવાથી તમારો ટાઈમ વેસ્ટ થશે. 100%. કેમ કે હું જોઈને હમણાં આવ્યો કે 12,000 લીટર સમથિંગ નો સ્ટોક છે. તમને લાગે છે ને કે ભાઈ આટલા માણસો માટે ઇનફ છે. હવે આથી વધારે વિશેષ તો મને એવું લાગે છે કે ભાઈ હાલ આજના પૂરતા મારા માટે મારી પાસે સ્ટોક નથી. 100% એમનું કહેવાનું એવું છે કે જેટલા લોકો ઊભા છે એટલાને પૂરું થાય એમ છે. પેટ્રોલ સ્ટોક છે પણ જેટલા જે પેટ્રોલ પંપની પ્રિમાઇસીસમાં છે એને જ આ પેટ્રોલ પૂરું થાય એમ છે. બધા એમ કહે છે કે 2-3 દિવસ પેટ્રોલ પંપ ઉપર રજા છે, એના હિસાબે આટલો ટ્રાફિક છે. એટલે લોકોનું એવું કહેવાનું થાય છે કે રજા છે, પેટ્રોલ નહીં મળે એટલે બધો ટ્રાફિક થાય છે, એવું તમે માનો છો? આ 100% સાચી વાત છે. કેમ કે હું કલાકથી ઊભો હતો અને હજી પાછળ ઠેઠ લગીને લાઈન પહોંચી ગઈ જીમ સુધી. તો તમે તમારી ગાડીની ટાંકી ફૂલ કરાવી પેટ્રોલની? બરાબર છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક એવો આપો છે કે ભાઈ 2-3 દિવસ પછી પેટ્રોલ નહીં મળે એટલે હાલાકી ભોગવે છે. પણ તમારી સામે એક્ઝેક્ટ તમે અહીંયા આ જે પેટ્રોલ પંપ છે એનું સામે એને પેટ્રોલ ડેન્સિટી અને રેટ બધું લખેલું છે. તો હું વાંચી શકું છું અહીંથી કે 19,756 લીટર પેટ્રોલ અત્યારે અવેલેબલ છે, જે T3 જેની એની ગુણવત્તા હોય, અને T2 નામનું 12,125 લીટર પેટ્રોલ અવેલેબલ છે. એની સાથે નીચે ડીઝલ પણ 23,235 લીટર અવેલેબલ છે. તો પેટ્રોલ તો પૂરતા પ્રમાણમાં છે. હા, પૂરતા પ્રમાણમાં છે, પણ લોકોને અત્યારે ડરનો માહોલ છે કે 1-2 દિવસમાં પેટ્રોલ પૂરું થઈ જશે રાજકોટમાં અને મળશે નહીં. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં લોકોમાં ગભરામણ છે કે એવી અફવા ઉડે છે કે પેટ્રોલ નહીં મળે, એના માટે ઘરેથી નીકળી અને પોતાના કામ ધંધે નીકળીને જલ્દી પેટ્રોલ પુરાવી લઈએ, ટાંકી ફૂલ કરી લઈએ, એવી લોકોની અંદર ક્યાંક ને ક્યાંક વાતો ચાલી રહી છે. ને મારી પાછળ લાઈનમાં પણ લોકો ઊભા છે. દેશના વડાપ્રધાને એવું કીધું આજે સવારે આપણી સાંસદની અંદર કે દેશમાં હાલાકી આવશે તો અમે કોવિડની અમે તૈયાર છીએ અમે લોકો. રાઈટ, આ વખતે આવું ફરી અનુભવવાનું આવ્યું છે, પણ એવરી ટાઈમ પીએમ આપણને હેલ્પ કરી છે અને આઈ ફીલ આમાં બી એ હેલ્પફુલ રહેશે જ. તમને હાલાકી નથી લાગતી આ લાઈનમાં ઊભું છે? ઓબ્વિયસલી લાગી રહી છે, પણ હવે એના માટે બી એટલા ડિસિઝન લેવા ઇઝી નહીં હોય ને, એવું હું ફીલ કરી રહી છું. મે બી લેટ્સ સી, ક્રોસ ધ ફિંગર્સ. ના લાઈનમાં શું કરવા ઊભું રહેવું ના હોય એને લાઈનમાં ઊભું રહેવાની જરૂર છે. પેટ્રોલ નથી એટલા માટે પુરાવાયા છે, જેને છે એને 1-2 દિવસ પછી બી અવાય છે, પણ આજે રાતથી કે છે બંધ થાય છે. આપણા ઇન્ડિયન કરન્સીથી રશિયા તેલ આપતું હતું, તો મોદી સાહેબ ટ્રમ્પ સાહેબને વાલા થવા માટે હે ને એને રશિયાનું તેલ બંધ કર્યું. સંકટનું મેઇન કારણ આ છે, અને બીજું કારણ વિશ્વયુદ્ધ છે. બરાબર, વિશ્વયુદ્ધ નહીં પણ આ જે ખાડી દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું એ. આવનારી રાજકોટ કોર્પોરેશનની મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે, સ્વરાજની ચૂંટણી કહેવાય, તો તમારું શું કહેવાનું છે? સ્વરાજની ચૂંટણી એ તો મોદી સાહેબના હાથમાં છે ને, ઇલેક્શન બોર્ડ જ, ઇલેક્શન કમિશન જ એના હાથમાં છે. એ પોતે ગાલમેલ કરે જ છે ચૂંટણીમાં ઈવીએમ થ્રુ. તમે આ લાઈનમાં છો, સવારે આપણા દેશના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાહેબે સાંસદની અંદર એવું કીધું કે કોવિડ જેવી હાલાકી સર્જાય તો અમે તૈયાર છીએ. તમને શું લાગે? તો લાગતું તો નથી, અફવા છે. શું સાચું શું ખોટું કઈ ખબર પડતી નથી અત્યારે. અફવા છે તો તમે પેટ્રોલ લખાવાયો. અફવા છે કે સાચું કઈ ખબર નથી પડતી એમ કહું. ઓકે, તો તમને અમે પૂછ્યું કે સાચું શું છે, તમે કયો એ પ્રમાણે અમે હાલીએ. દેશના વડાપ્રધાન જ સાચું કહી શકે છે. વડાપ્રધાન એક એક કન્ટ્રીનું એક એક દેશનું ગામનું થોડું કેવા આવશે. ઓકે, હું તમને એવું કહું કે આજથી થોડા વર્ષ પહેલા નોટબંધી થઈ ત્યારે પણ લાઈનમાં ઊભું પડ્યું હતું. પછી કોવિડના સમયમાં ઓક્સિજનના બાટલા માટે પણ લાઈનમાં ઊભા હતા. થોડા દિવસો પહેલા ગેસ માટે પણ લાઈનમાં ઊભું પડ્યું હતું. અને આજે પણ તમે પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છો. લાઈનમાં ઊભું રહેવું એ શું છે, ભારતવાળાના નસીબમાં આવી ગયું છે પહેલેથી. તો ગમે ત્યાં તમારે લાઈનમાં ઊભું રહેવાનું છે. હોસ્પિટલથી માંડીને પેટ્રોલ પંપ કે ગમે એ વસ્તુ હોય, અનાજ લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવાનું. પેટ્રોલમાં લાઈન છે અત્યારે, બહુ વધારે લાઈન છે. કલાક વારથી ઊભો તો હું, અત્યારે વારો આવ્યો છે મારો. હજી પેટ્રોલ પુરાયું જસ્ટ. પણ આટલી બધી લાઈન શેના માટે નહીં છે? આમાં હવે આપણે રીલમાં આવ્યું હતું કે પેટ્રોલની અછત છે એટલે બધા એક સાથે લાઈનમાં આવી ગયા છે. હવે કેટલીક લાઈનમાં ઊભું રહેવું? પેલા નોટું બદલાવા ઊભા રહીએ આપણે લાઈનોમાં, પછી જીએસટી ના અંત એને બધું વધારો, પછી ગેસની અછત આવી ગઈ એટલે બધા ગેસની લાઈનમાં. હવે આ બાકી રહી ગયું તો પેટ્રોલની લાઈન આવી ગઈ. દર્શકોનું એવું કહેવાનું છે કે પેલા લોટુની લાઈનમાં, પછી કોવિડની અંદર ઓક્સિજનના બાટલા, પછી ગેસના બાટલા અને આજે પેટ્રોલ. તમને શું લાગે છે, ફ્યુચરમાં પણ આવું રહેશે? હવે કેમ કહી શકીએ, મને તો એવું લાગે છે થોડુંક તો આ બધું રહેવાનું જ છે, સહન કરવાનું જ છે. આ બધા નાના માણસો, આપણે મધ્યમ વર્ગના માણસો જ ઉભા છે. કોઈ રાજનેતા કે આ કે કોઈ તમને દેખાય છે આમાં લાઈનમાં ઉભો રહી એવો? તમે જ જોઈ લ્યો, આખો વિડીયો ઉતારીને દેખાડી દો, કોઈ રાજનેતા નહીં દેખાય તમને આમાં. ટૂંકમાં કહેવાનું છે કે સામાન્ય માણસોએ હાલાકી ભોગવવી પડે છે, સામાન્ય માણસો લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ હાલત છે.